ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક શખ્સ પર અન્ય એક ટોળાએ હથિયારો સાથે હુમલો કરતા થોડી વારમાં દોડધામ મચી ગઈ હતી। ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં છઠ્ઠી બારી રિંગ રોડ પર કોઈ બાબતે બોલાચાલી થતા એક સોની યુવક પર અન્ય મુસ્લિમ યુવાનોએ હુમલો કરતા જાહેર માર્ગ પર દોડધામ મચી જવા પામી હતી। ખાસ કરીને સતત ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારમાં અચાનક થયેલા ધીંગાણાએ લોકોમાં ભયનું વાતાવરણ ઊભું કરી દીધું હતું। આ હુમલામાં એક યુવાનને છરીના ઘા લાગતા તેને સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ત્યારે આ હુમલામાં સંડોવાયેલા હુમલાખોરોને પોલીસે તાત્કાલિક ઝડપી લીધા હતા। ખાસ કરીને આ ઘટનાના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા ભુજમાં લોકો ચિંતા કરતા હતા અને આવા અસામાજિક તત્વોને પોલીસની બીક ન રહી હોવાનું જણાવતા હતા। ઘાયલ યુવાને આ ઘટના અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। મેં બસ સ્ટેશન પાસે બેઠા હતા અને સીધા હથિયારોથી સીધો હુમલો જ કર્યો। મારી સાથે બેઠો હતો એનો પહેલી વખત હુમલો કર્યો ત્યારે પછી વયા ગયા, પછી 15 થી 20 જણાનો ટોળો જ આવ્યો, બધા હથિયારો, છરી ને તલવારો, લોખંડના પાઇપ ને એનાથી હું ભાગ્યો। મારા ઉપર નહીં, સૌથી પહેલાં આના ઉપર હુમલો કર્યો, તો હું વચ્ચે પડ્યો છોડાવવા, મારતા હતા જ પછી પોલીસ આવી, પોલીસ આવીને એટલે ભાગ્યા એ લોકો, બાકી મારતા હતા, મારવાની ગણતરી જ હુમલો કર્યો હતો। સજા મળવી જોઈએ એમ, પોલીસે પકડીને લઈ ગઈ। પોલીસ બહુ ટાઈમ ઉપર આવી ગઈ હતી, પોલીસને ફોન કર્યો તો પોલીસ ટાઈમ ઉપર જ પહોંચી આવી ગઈ। હા, અમે ઊભા હતા ને ડાયરેક્ટ મારવા આવ્યો, પહેલે ધમકી દઈ ગયા એ ભાઈ, ને પછી છોરાઓ લઈને ડાયરેક્ટ હુમલો જ કર્યો મારા ઉપર। પછી ભાઈને જશને કાંઈક કીધો એના ઉપરથી, પછી હાલી ગયો ને પછી ડાયરેક્ટ મારવા આવ્યો। એ તો ટોળો હતો, હવે 20-25 જણા માથે હશે।